જામનગરમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ। રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા નારી વંદના ઉત્સવની ઉજવણી કરાઈ રહી છે, જેમાં દરરોજ અલગ અલગ થીમ પર વિશેષ દિનની ઉજવણી કરવામાં આવે છે। જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી જામનગર દ્વારા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે મહિલા સ્વાવલંબન દિવસ મનાવવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને રોજગારલક્ષી ઉદ્યોગલક્ષી લોન અંગે યોજનાકીય માહિતી 181 અભિયમ હેલ્પલાઇન સખી વન સ્ટોપ સેન્ટર જેવી યોજનાકીય માહિતી આપવામાં આવી હતી। આ ઉપરાંત જિલ્લા રોજગાર કચેરી દ્વારા મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન થીમ પર નાટક નિદર્શન તેમજ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું તેમજ ઉદ્યોગ સાહસિક મહિલાઓનું સન્માન કરવામાં આવેલ। આ ઉપરાંત દીકરીઓને વહાલી દીકરી યોજના મંજૂરી હુકમ અને દીકરી વધામણા કીટનું વિતરણ કરાયેલ તેમજ આયોજિત રોજગારી મેળામાં સ્થળ પર જ 48 બહેનોને નોકરી આપવામાં આવી હતી। ઉક્ત કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબેન સોઢા, ICDS શાખામાંથી શ્રી અંજના ઠુમ્મર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શ્રી દર્શિત ભટ્ટ, મદદનીશ રોજગાર નિયામક શ્રી સરોજ સાળપા, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સંરક્ષણ અધિકારી સુશ્રી સોનલ વરણાગર, અન્ય કર્મચારીગણ તેમજ 350 જેટલા લાભાર્થી બહેનો હાજર રહ્યા હતા તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે।